નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ આ પ્રકરણના સ્વાધ્યાય 1.3 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। તો સ્વાધ્યાય 1.3 ના દાખલા જોતા પહેલા તેની પહેલા આવતા તમામ મુદ્દાઓને ખાસ આપણે સમજી લઈએ। અહીંયા છે કે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર। હવે સ્વાધ્યાય 1.3 માં બધા જ દાખલા પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વિશેના છે, તો એમાં કેવી રીતે થાય તે બાબતોને ખૂબ જ સરસ રીતે આપણે સમજી લઈએ। તો અહીંયા જુઓ કે જ્યારે આપણે ધન પૂર્ણાંક સંખ્યાનો ઋણ પૂર્ણાંક સંખ્યા વડે અથવા તો ઋણ પૂર્ણાંક સંખ્યાનો ધન પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે પહેલા આપણે તેને પૂર્ણ સંખ્યા માનીને ભાગીએ છીએ અને પછી જવાબમાં ઋણ ચિહ્ન મૂકીએ છીએ। એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ આપી હોય, એક ધન ને ઋણ, જો એમાં ઋણ ચિહ્ન આવતું હોય તો આપણે જવાબમાં ઋણ ચિહ્ન મૂકવાનું છે। અહીંયા વ્યાપક રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંક a અને b માટે જુઓ આ રીતે થાય a ભાગ્યા માઈનસ b બરાબર માઈનસ a ભાગ્યા b બરાબર। આ બંને વસ્તુઓમાં આપણે પૂર્ણ સંખ્યા માની ભાગાકાર કરવાનો અને પછી ઋણ ચિહ્ન મૂકવાનું છે કે જ્યાં b is not equal to 0 છે મિત્રો, b એ 0 નથી એમ માનવાનું છે। આગળ છે જ્યારે આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ઋણ પૂર્ણાંક સંખ્યા વડે એટલે કે બંને સંખ્યાઓ જ્યારે ઋણ હોય તો ભાગાકારમાં આપણે એને પૂર્ણ સંખ્યા માનીને ભાગીએ છીએ અને પછી જવાબમાં ધન ચિહ્ન મૂકીએ છીએ। આ બાબતો ખાસ યાદ રાખજો મિત્રો। તો વ્યાપક રીતે કોઈ પણ બે ધન પૂર્ણાંક a અને b માટે આ રીતે થાય માઈનસ a ભાગ્યા માઈનસ b બરાબર a ભાગ્યા b કે જ્યાં b is not equal to 0 બરાબર। હવે અહીંયા છે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વિશેના ગુણધર્મો। જેવા આપણે ગુણાકારના ગુણધર્મો જોયા હતા એ જ રીતે અહીંયા ભાગાકારના ગુણધર્મો સારી રીતે સમજી લઈએ। પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી। એનો મતલબ કે બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરો તો સામે પૂર્ણાંક સંખ્યા જ મળે એવું જરૂરી નથી, એટલે સમૃદ્ધ નથી। બીજી વાત છે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમી નથી, એટલે કે જે ક્રમમાં ભાગાકાર કરવાનો હોય તે જ ક્રમમાં ભાગાકાર કરવો પડે। જો એનો ક્રમ બદલીએ તો એ ચાલે નહીં બરાબર। અહીંયા સમક્રમી નથી। કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે a ભાગ્યા 0 એવું વ્યાખ્યાયિત નથી। આ બાબત ખાસ યાદ રાખજો, a ભાગ્યા 0 એવું વ્યાખ્યાયિત નથી, પરંતુ 0 ભાગ્યા a એના બરાબર 0 જ્યાં a is not equal to 0 થાય છે મિત્રો। આગળ છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો 1 વડે ભાગાકાર કરતા એની એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે બરાબર। વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક a માટે તો a ભાગ્યા 1 બરાબર a થાય। અહીંયા a એટલે તમારે પૂર્ણાંક સંખ્યા માનવાની છે। હવે સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન 1 છે, નીચે આપેલ દરેકના જવાબ લખો। જે આપણે એની પ્રોપર્ટીઝ જોઈ એની ઉપરથી જ અહીંયા આપણે જવાબ આપીશું મિત્રો। એ છે -30 ભાગ્યા 10। તો હમણાં આપણે શીખ્યા છીએ કે પૂર્ણ સંખ્યા માની ભાગાકાર કરો એટલે કે 30 ભાગ્યા 10 તો 10 3 30 થાય અને ઓછા ચિહ્ન મૂકવાનું છે, તો જવાબ થઈ જશે -3। બી છે 50 ભાગ્યા -5 એટલે 50 ભાગ્યા 5 એટલે 10 થાય અને ઋણ ચિહ્ન એક વખત છે તો અહીંયા પણ ઋણ આવશે એટલે -10। સી છે -36 ભાગ્યા -9 તો 9 ચોક 36 થાય અને ઋણ ચિહ્નને આપણે ધન, બંને ઋણ છે એટલે ધન થઈ જશે તો જવાબ થશે 4। ડી છે -49 ભાગ્યા 49 49 ભાગ્યા 49 એટલે 1 થાય અને એક વખત ઋણ ચિહ્ન છે માટે જવાબ આવશે -1। ઈ છે 13 ભાગ્યા -2 + 1। હવે અહીંયા જુઓ કૌંસનું પહેલા સાદુરૂપ આપી દઈએ તો -2 + 1 એટલે એ થઈ જશે -1 -1 જવાબ આવે એનો, અને 13 ભાગ્યા -1 એટલે એ થઈ જશે -13 ઓકે। હવે છે f 0 ભાગ્યા -12 તો હમણાં જ આપણે જોઈ ગયા છે કે 0 ભાગ્યા a બરાબર શું થાય તો 0 થાય છે આ રીતે। હવે g છે -31 ભાગ્યા કૌંસમાં -30 + -1 છે તો એનું સાદુરૂપ આપતા -30 - +- થાય
અને -1 એટલે -31 ત્યાં જવાબ આવશે તો જવાબ થઈ જશે 1. h છે -36 ભાગ્યા 12 તો પહેલા એનો ભાગાકાર કરીએ તો 12 3 36 થાય અને કેવા 3 -3 એના ભાગ્યા 3 તો 3 ભાગ્યા 3 એટલે 1 અને પણ કેવા -1 બરાબર સમજાય છે ને મિત્રો અહીંયા થોડુંક આપણે ઝડપથી લઈ રહ્યા છીએ કારણ કે આપણે નિયમો સમજ્યા હોઈએ તો આ ગણતરી આપણે મૌખિક પણ કરી શકીએ છીએ જુઓ હવે છે કે આ છે -6 + 5 એટલે પહેલા એનું સાદુરૂપ આપતા -6 + 5 એટલે થશે -1 અને ભાગ્યા -2 + 1 એટલે એ પણ -1 -1 ભાગ્યા -1 એટલે થઈ જશે 1 ઓકે હવે છે નેક્સ્ટ પ્રશ્ન 2 છે કે નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા કૌંસમાં b + c is not equal to a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c ને ચકાસ આ આપણે ચકાસણી કરવાની છે તો અહીંયા રકમ પહેલી આપી છે a બરાબર 12 b બરાબર -4 અને c બરાબર 2 ચાલો હવે આપણે ડાબી બાજુ લઈએ તો ડાબી બાજુ છે a ભાગ્યા b + c ઓકે હવે આપણે અહીંયા જસ્ટ કિંમતો મૂકવાની છે a બરાબર 12 છે ભાગ્યા b એટલે -4 અને c એટલે 2 ઓકે તો આનું સાદુરૂપ કૌંસનું પહેલા આપતા થશે 12 ભાગ્યા -4 + 2 એટલે -2 અને હવે ભાગાકાર કરીએ તો 12 ભાગ્યા 2 એટલે 6 થઈ જાય અને માઈનસ ચિહ્ન અહીં આગળ આવે એટલે -6 થશે એ જ રીતે જમણી બાજુ આપણે લઈએ તો જમણી બાજુ બરાબર અહીંયા જે રકમમાં આપ્યું છે એ પ્રમાણે a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c હવે આપણે જસ્ટ કિંમતો મૂકવાની છે a ભાગ્યા b એટલે 12 ભાગ્યા -4 અને a ભાગ્યા c એટલે 12 ભાગ્યા 2 ઓકે હવે અહીંયા સાદુરૂપ આપતા 12 ભાગ્યા 4 એટલે 4 તરી 12 થાય અને કેવા -3 અને 12 ભાગ્યા 2 એટલે 6 થઈ જશે ચાલો આનું સાદુરૂપ આપીએ તો 6 માંથી 3 જાય એટલે 3 ઓકે તો અહીંયા જવાબ મળશે 3 તો આમ આપણે ડાબી બાજુ અને જમણી બાજુને સરખાવતા તમે જોઈ શકો છો કે -6 is not equal to 3 એટલે બંને સરખા નથી that means ડાબા is not equal to જબા ડાબી બાજુ is not equal to જમણી બાજુ ઓકે હવે બી પ્રશ્ન જોઈએ તો બી માટે છે a બરાબર -10 b બરાબર 1 અને c બરાબર 1 ચાલો ફરીવાર ડાબી બાજુ લઈએ તો a ભાગ્યા b + c a ની કિંમત મૂકતા -10 b એટલે 1 અને c એટલે પણ 1 કૌંસનું સાદુરૂપ આપતા -10 ભાગ્યા 1 + 1 એટલે 2 થઈ જાય હવે -10 ભાગ્યા 2 એટલે 2 × 5 = 10 પણ કેવા માઈનસ એટલે -5 જવાબ આવશે ચાલો જમણી બાજુ જોતા a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c ઓકે તો અહીંયા રકમ લખીએ -10 ભાગ્યા 1 પ્લસ -10 ભાગ્યા 1 તો એ બંનેનો જવાબ થશે -10 પ્લસ -10 ઓકે કૌંસ છૂટો કરતા -10 માઈનસ પ્લસ થઈ જાય કરવાનો સરવાળો અને ચિહ્ન મૂકવાનું માઈનસ નું તો અહીંયા થશે જવાબ -20 ઓકે હવે તમે જોઈ શકો છો કે ડાબા અને જબાને આપણે સરખાવીએ તો -5 is not equal to -20 બરાબર આમ ડાબા is not equal to જબા બરાબર આજે ચકાસણી કરવાની હતી તે આપણે ખૂબ જ સરસ રીતે કરી હવે પ્રશ્ન 3 જોઈએ મિત્રો તો એ છે ખાલી જગ્યા પૂરો અહીંયા પણ આપણે જે આ ગુણધર્મો અને એ અગાઉની બાબત જે શીખ્યા એની ઉપરથી સીધો જવાબ લખી શકીએ છીએ 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369 તો આપણે જોઈ ગયા છીએ કે a ભાગ્યા 1 બરાબર a થાય છે ઓકે b છે -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1 હવે 75 નો શેના વડે ભાગાકાર કરીએ તો 1 આવે 75 વડે બરાબર તો અહીંયા જવાબ થશે 75 -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 તો હવે -206 છે એને આપણે -206 વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબ 1 મળશે -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87 તો ત્યાં જવાબ શું થઈ જશે -1 ઓકે આ ચિહ્નો અને કેવી રીતે મૂકવું એ બાબતો આપણે ખૂબ જ સારી રીતે અગાઉ શીખેલા છે મિત્રો ઈ જોઈએ ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87 તો આપણે શીખી જ ગયા છે કે a ભાગ્યા 1 બરાબર a થાય તો અહીંયા a એટલે -87 છે f છે ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1 હવે 1 જવાબ લાવવાનો છે એટલે 48 સાથે જ ભાગાકાર કરવો પડશે પણ માઈનસ છે એટલે જવાબ આવશે આપણો -48
હવે જી છે 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2. 20 નો ભાગાકાર કોની સાથે કરો તો 2 જવાબ આવે. વેરી ગુડ, 10 સાથે બરાબર. 10 નું 20 થાય. હવે કેવા 10 તો અહીંયા ઋણ ચિહ્ન છે માટે -10. ઓકે, એ જ રીતે h બરાબર ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર 3. તો કોનો ભાગાકાર 4 સાથે કરીએ તો 3 જવાબ આવે. 4 તરી 12. પણ કેવા તો -12. અહીંયા જવાબ થશે -12. આ રીતે આપણે પ્રશ્ન 3 ખાલી જગ્યાઓ પણ મૌખિક રીતે જુઓ તમે ગણી શકીએ છીએ મિત્રો. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4 છે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડ 6 અને -2 છે, કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 થાય છે. હવે આપણે 5 જોડ લખવાની છે તો જોઈએ. પહેલી જોડ તો અહીંયા આપણે આપી છે, એના જેવી બીજી એક જોડ થશે -6 અને 2. તો કારણ કે -6 ભાગ્યા 2 કરો તો 2 3 6 થાય ને કેવા -3 થાય છે બરાબર. દરેકમાં આપણે જવાબ -3 લાવવાનો છે. બીજી જોડ છે -12 અને 4. તો 4 તરી 12 થાય એટલે એ પણ આ રીતે લખી શકીએ છીએ. ત્રીજી જોડ છે 12 અને -4. તો એનો ભાગાકાર કરીશું તો પણ આપણને -3 જવાબ મળે છે. આવી તમે અન્ય જોડ વિચારી શકો છો મિત્રો. ચોથો જવાબ છે 9 અને -3. 3 તરી 9 થાય અને એ પણ માઇનસ, એટલે આ રીતે જવાબ મળે છે. અને પાંચમી જોડ છે -9 અને 3. તો એ બંનેનો ભાગાકાર પણ -3 થાય છે. તો આ રીતે 5 જોડ લખી છે બરાબર. આગળ જોઈએ મિત્રો. પ્રશ્ન 5 છે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. હવે સમજો ખાસ મિત્રો, 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ એટલે +10 છે. જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન શું હોય? અહીંયા બે પ્રશ્નો પૂછ્યા છે. ચાલો આપેલી માહિતી પરથી જ આપણે જોતા જઈએ કે શરૂઆતમાં તાપમાન એટલે કે બપોરે 12 વાગે આપણને આપ્યું છે 10 અંશ સેલ્સિયસ. હવે જો 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઓછું થતું જાય છે તો તાપમાનમાં ફેરફારનો દર થશે -2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાક. દર કલાકે -2 ડિગ્રી થતું જાય છે. તો હવે બપોરે 1 વાગે તાપમાન કેટલું હશે? તો 12 વાગ્યાનું 10 અને વત્તા -2 એટલે 10 - 2 બરાબર 8 ડિગ્રી સેલ્સિયસ. તો 2 વાગે કેટલું હશે? તો 8 ડિગ્રી સેલ્સિયસ માંથી પાછા -2 કરીએ એટલે 6 ડિગ્રી સેલ્સિયસ. એ જ રીતે 3 વાગે તો 6 માંથી -2 થાય એટલે 4 ડિગ્રી સેલ્સિયસ. 4 વાગે થશે 4 માંથી -2 એટલે 2 ડિગ્રી સેલ્સિયસ. એ જ રીતે 5 વાગે તાપમાન તો 2 માંથી 2 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 6 વાગે તાપમાન તો 0 માંથી 2 એટલે -2 ડિગ્રી સેલ્સિયસ. હવે જુઓ 0 થી નીચે જતું જાય છે અને આપણે એ જ શોધવાનું કે કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ એટલે -8 જવાબ આવે ત્યાં સુધી મિત્રો આપણે પહોંચવાનું છે. 7 વાગે જોઈએ તો -2 ડિગ્રી એટલે -4 ડિગ્રી સેલ્સિયસ થશે. એ જ રીતે 8 વાગે તાપમાન તો -4 + -2 એટલે કે -4 - 2 બરાબર -6 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 9 વાગે તો 9 વાગે તાપમાન તમે જોઈ શકો છો કે -6 - 2 -8 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આ આપણને જવાબ મળ્યો કે ભાઈ આમ રાત્રે 9 વાગે તાપમાન 0 થી 8 અંશ સેલ્સિયસ નીચે રહેશે. ઓકે, હવે બીજો પ્રશ્ન એનો જવાબ જોઈએ કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો મધ્યરાત્રિએ તાપમાન 12 કલાકમાં તાપમાનમાં ફેરફાર કેટલો છે? તો તમે જુઓ કે 12 કલાકનો તાપમાનનો કલાક પ્રતિ કલાકે 2 ડિગ્રી છે તો 12 કલાકનો -2 ડિગ્રી ગુણ્યા 12 બરાબર -24 ડિગ્રી સેલ્સિયસ એટલો એનો તાપમાનમાં ફેરફાર થાય છે. તેથી મધ્યરાત્રિનું તાપમાન કેટલું હશે? તો 10 + -24 બરાબર. એનું સાદુરૂપ આપતા 10 - 24 એ જવાબ થશે -14 ડિગ્રી સેલ્સિયસ એટલે -14 ડિગ્રી સેલ્સિયસ મધ્યરાત્રિએ તાપમાન હોય.
તો તેથી મધ્યરાત્રિએ તાપમાન 0 ની નીચે 14 ડિગ્રી સેલ્સિયસ રહેશે. બરાબર, આ રીતે આપણે પાંચમો પ્રશ્ન જોયો. હવે આગળ જોઈએ મિત્રો, તો છઠ્ઠો પ્રશ્ન છે, વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે, અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. આ આપણને માહિતી આપી છે કે ભાઈ તમે સાચો જવાબ લખો તો તમને +3 મળશે, અને ખોટો જવાબ હશે તો એને -2 આપવામાં આવશે. હવે આપણે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેને 12 સાચા જવાબો આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે? હવે આપણે આમ આપેલી માહિતી પરથી જોતા જઈએ કે ભાઈ રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે. હવે 12 સાચા જવાબો માટે આપવામાં આવેલા ગુણ કેટલા થશે? તો સાચા જવાબ માટે +3 મળે છે, એટલે 12 * 3, 12 × 3, 12 × 36 માર્ક્સ એને મળે. બરાબર, અને જે ખોટા, તો ખોટા જવાબ માટે આપવામાં આવેલ ગુણ કેટલા થશે? તો જે એનો કુલ સ્કોર છે, જે કુલ ગુણ મળ્યા છે એમાંથી 12 સાચા માટે આપવામાં આવેલા કુલ ગુણ, બરાબર, એ બાદ કરીશું તો અહીંયા છે 20. બરાબર, રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે, એમાંથી -36 આપણે જે એના સાચા જે જવાબ છે એના દૂર કરીશું તો એ થશે -16. ઓકે, એટલે ખોટા જવાબ માટે આપવામાં આવેલા ગુણ કેટલા થાય? તો -16 થાય છે. ત્યારબાદ કે તેથી રાધિકાએ કરેલા ખોટા જવાબોની સંખ્યા એ -16 ભાગ્યા દરેક ખોટા જવાબ માટે -2 મળે છે, એટલે -16 ભાગ્યા -2, ધેટ મીન્સ એને 8 જવાબો ખોટા લખેલા છે. ઓકે, સમજાય ને મિત્રો? હવે આગળ બીજો પ્રશ્ન એ છે કે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેણે કેટલા ખોટા જવાબ લખ્યા હશે? જો 7 સાચા જવાબો હતા છતાં પણ એને ગુણ કેટલા મળ્યા? -5, એટલે કે ઓછા ગુણ મળ્યા, માઇનસમાં થયા છે. તો જોઈએ કે ભાઈ એને -5 ગુણ મેળવ્યા છે, એટલે 7 સાચા જવાબ માટે આપવામાં આવેલા કેટલા ગુણ છે? તો 7 × 3 એટલે કે 21 ગુણ મળ્યા હશે. હવે ખોટા જવાબો માટે આપવામાં આવેલા ગુણ જે છે તે કુલ 16, બરાબર, એટલે કે -5 છે, અને એમાંથી 7 સાચા જવાબ માટે આપવામાં આવેલા કુલ ગુણ આપણે દૂર કરીશું, એટલે -5 -21, બરાબર, તો એ થશે -26. તો આટલા એના ખોટા જવાબ માટે મળેલા ગુણ છે. હવે આપણે જે કુલ ગુણ મળ્યા છે, રાધિકાએ કરેલા ખોટા જવાબોની સંખ્યા એ કેટલી થશે? તો -26 ભાગ્યા -2 બરાબર 13 થાય છે. તો આ રીતે મિત્રો આપણે ખૂબ જ સરસ રીતે છઠ્ઠા પ્રશ્નને પણ સમજ્યા છીએ. હવે આગળ જોઈએ. પ્રશ્ન 7 છે કે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો નીચે ઉતરવાનું છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? પ્રશ્નને સમજતા ગણતા જઈએ કે ભાઈ લિફ્ટની પ્રારંભિક ઊંચાઈ જમીનથી 10 મીટર ઉપરથી છે તો એ 10 મીટર થશે. હવે લિફ્ટની અંતિમ ઊંડાઈ કેટલી છે? તો ક્યાં સુધી જવાનું છે? -350 મીટર સુધી જવાનું છે. હવે અહીંયા છે કે લિફ્ટ દ્વારા નીચે ઉતરવાનું કુલ અંતર કેટલું થાય? તો -350 - 10, ઓકે, એટલે કે એ થશે -360 મીટર જેટલું એને નીચે ઉતરવાનું છે. બરાબર, તો હવે લિફ્ટ દ્વારા નીચે ઉતરવામાં લાગેલો સમય દર 6 મિનિટે, એટલે એ 1 મિનિટ છે. દર 6 મીટરે દર 6 મીટરે 1 મિનિટ છે, એટલે એટલો સમય લાગે છે. તો લિફ્ટને સંપૂર્ણ નીચે ઉતરવામાં કેટલો સમય લાગશે? તો આપણી પાસે કુલ મીટર છે -360, અને દર 6 મીટર એટલે કે -6 મીટરે એના ભાગાકાર કરવો પડે, તો ત્યાં આપણને 6 × 36 એટલે કે 60 મિનિટ જવાબ મળે છે. 60 મિનિટ એટલે કે 1 કલાક. તો આમ આપણો જવાબ થશે કે તેને 1 કલાક જેટલો સમય લાગે છે. તો અહીંયા મિત્રો આપણે આ સ્વાધ્યાય 1.3 ના બધા જ દાખલાઓ ખૂબ જ સરસ રીતે સમજી અને ગણ્યા છે.
તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આભાર.